નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધું સંવાદમાં આજે ચર્ચા કરીશું કોરોનામાં કિસાનનો કકળાટ, કારણ કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ કિસાનોના અનેક પ્રશ્નો છે। માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યા છે, એપીએમસી ધમધમતા થયા છે, પરંતુ ખેડૂતોની મુશ્કેલીઓ હજુ થમવાનું નામ નથી લઈ રહી, કારણ કે જ્યાં ખરીદી ખૂબ ધીમી ગતિએ થઈ રહી છે ત્યાં જ એપીએમસી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ તેની અમલવારીમાં ક્યાંક મોડું થઈ રહ્યું છે। તેને જ લઈને ખેડૂતોના પ્રશ્નો પણ વિકટ બન્યા છે। દરેક જિલ્લામાં ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે। દેવા માફીનો પ્રશ્ન હોય કે પછી વીમા કંપનીઓની મનમાનીનો પ્રશ્ન હોય, તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધું સંવાદમાં। કોરોનામાં કિસાનનો કકળાટ। આમ તો કિસાનનું આ આખું 1 થી 1.5 વર્ષ જાણે કુદરતી આફતોથી ઘેરાયેલું હોય તેમ એક બાદ એક પછી વાવાઝોડું હોય, ભારે વરસાદ હોય, અતિવૃષ્ટિ હોય, પાક બગાડ્યો, પછી તીડનું આક્રમણ હોય, આ તમામ આફતોથી ખેડૂત આખું વર્ષ ઘેરાયેલો રહ્યો છે। અને હવે જ્યારે પાક ધિરાણની રકમ ચૂકવણીની તારીખ પણ નજીક આવી રહી છે, 31 મે સુધી ખેડૂતો પાસે પૈસા નથી। બીજી તરફ એપીએમસી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે કે જ્યાં ખેડૂતોનો સૌથી મોટો વિકટ પ્રશ્ન હતો કે ડાયરેક્ટ ખેતરેથી માલ વેચી શકાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવે, એ રીતનો સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ અનેક પ્રશ્નો છે। બીજી તરફ વીમા કંપનીઓની અવળચંડાઈ તો પહેલેથી જ જોવા મળી રહી છે, હજુ એમાં કોઈ ચોક્કસ પગલાં નથી લેવામાં આવ્યા। બીજી તરફ પૂરતા ભાવ નથી મળી રહ્યા, ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, પરંતુ ભાવનગર, રાજકોટ હોય જ્યાં ડુંગળીના ભાવ બિલકુલ નથી મળી રહ્યા। અને આજ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગરભાઈ રબારી ઉપસ્થિત છે, કિસાન પ્રતિનિધિ શૈલેષ ઠક્કર ઉપસ્થિત છે અને રાજકોટથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સુરેશ સામાણી ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા સાગરભાઈ, પ્રશ્નો અનેક છે, પરંતુ એ તમામની વચ્ચે જ્યારે હમણાં જે આર્થિક પેકેજની વાત થઈ એમાં એપીએમસી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે ખેડૂતો માટે, એનાથી કોઈ રાહત થઈ છે ખરી? જિજ્ઞાસા, એપીએમસી એક્ટમાં જે સુધારો થયો એ અમારા સંગઠનની તો માગણી હતી જ। અમે 11 ફેબ્રુઆરીએ લખેલું પણ ખરો મુખ્યમંત્રીશ્રીને પત્ર કે આ પ્રમાણેના ફેરફાર થવા જોઈએ, એટલે જે કંઈ ફેરફારો થયા છે એને હું આવકારું પણ છું અને એ ફેરફારો કરવા બદલ સરકારનો આભાર પણ માનું છું। એપીએમસી એક્ટમાં ફેરફાર થવાથી એ લોકો અકળાયા છે કે જેમને બેઠી આવક કંઈ પણ કર્યા વગર મળતી હતી। ગુજરાતમાં જેટલા એપીએમસી છે એ પૈકી લગભગ 60 થી 65 એપીએમસી મારી જાણકારી છે ત્યાં સુધી એ કોઈ પણ પ્રકારનું વેપારી કામકાજ કરતા જ નથી। એમણે માત્ર કર્મચારીઓ રાખેલા છે અને એ આખા તાલુકામાં જ્યાં પણ ખરીદ વેચાણ થાય ત્યાં એ લોકો જઈને માત્ર શેષ ઉઘરાવવાનું કામ કરે છે। એટલે એપીએમસી ખેડૂતોને કોઈ પણ પ્રકારના સગવડો, સેવાઓ આપ્યા વગર કાયદાનો જે એકાધિકાર હતો, આખા વિસ્તારનું જે રજવાડું એમને સોંપાયું હતું એ રજવાડાની જેમ એ લોકો શેષ ઉઘરાવતા હતા ફરી ફરીને। એને કારણે થતું હતું શું કે બહારથી ત્યાં વેપારીઓ આવતા અચકાતા હતા અને એ જૂના કાયદા પ્રમાણે એમાં સજાની જોગવાઈ પણ હતી જો બહારનો વેપારી શેષ ન એમને ચૂકવે તો। એટલે એ જે એકાધિકાર હતો એ નાબૂદ થયો છે। પણ એની સાથે સાથે જે સારા એપીએમસી છે, જે લોકોએ અત્યાર સુધી ખેડૂતોને સારી સેવાઓ આપી છે, એવા એપીએમસીઓએ ગભરાવાની કોઈ જરૂર જ નથી, કારણ કે નવા કાયદામાં એવું નથી કહેવાયું કે ખેડૂતોએ એપીએમસીમાં જવાનું જ નહીં। જ્યાં જે એપીએમસીએ ખેડૂતોને સારી સેવાઓ આપી છે, વેપારીઓએ ખેડૂતોને યોગ્ય ભાવો અને સંબંધો સાચવ્યા છે, એમના ત્યાં તો ખેડૂતો સામેથી એ વેપારી એપીએમસીમાં બેઠો હોય કે એપીએમસીની બહાર બેઠો હોય, ખેડૂતો એને શોધીને એના સુધી જવાના છે। એટલે આ ફેરફારથી આખું જે ખેત ઉપજોનું બજાર હતું એ સ્પર્ધાયુક્ત બનવાનું છે, ઉપરાંત સેવાઓ ઓરિએન્ટેડ એટલે કે સેવાલક્ષી બનવાનું છે। જે વેપારી, જે કંપની, જે એપીએમસી સારી સેવાઓ ખેડૂતને આપશે, સારા ભાવો આપશે, ત્યાં ખેડૂત જશે। એટલે એનાથી કોઈને નુકસાન નથી કે એપીએમસીના વેપાર બંધ થઈ જવાના છે, એવું નથી। જે એપીએમસી સારી સગવડો અને સારી સેવાઓ ખેડૂતોને આપશે એમનો વેપાર ઉલટો સારી રીતે ચાલશે। પણ બેઠા બેઠા જેને આવક ખાવી હતી એવા લોકોની આવક ઉપર ચોક્કસ આ નવા કાયદાથી તરાપ પડી છે અને એ પડવી જ જોઈએ। એમાં બીજો સુધારો એ થયો છે કે
કોઈ પણ વેપારી ક્યાંય પણથી ખરીદી કરી શકશે, જે એક્સપોર્ટર છે એ પણ સીધી ખરીદી કરી શકશે, જે જથ્થાબંધ વેપારીઓ છે એ પણ કરી શકશે, અને જે લોકો એગ્રો ફૂડ બનાવે છે જુદા જુદા પ્રકારના એ લોકો પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકશે. એનાથી થશે શું કે વચેટિયાઓ એમાંથી નીકળી જશે. એટલે સૌથી વધારે અત્યારે કોઈ ચિંતિત હોય અને આ સુધારાનો વિરોધ કરી રહ્યું હોય તો જે એપીએમસીઓ સેવાઓ આપ્યા વગર શેષ ઉઘરાવતી હતી અથવા તો જે વચેટિયાઓ કંઈ પણ કર્યા વગર કમાતા હતા એ લોકોનો વચ્ચેથી બાદબાકી થવાની છે, એ સારી નિશાની છે. ખેડૂતોને હવે પહેલા એવું હતું કે એપીએમસીમાં જ ખેડૂત માલ લઈને જતો હતો, એની પાસે બીજું સરનામું નહોતું. હવે ખેડૂત માટે વિકલ્પો ખુલી ગયા છે. એ એક્સપોર્ટરને વેચી શકે, મોટા વેપારીને વેચી શકે, ફૂડ પ્રોસેસરને વેચી શકે, અને એપીએમસીમાં તો ઓબ્વિયસલી સ્વાભાવિક છે એ વેચી જ શકે જો એને ત્યાં સારા ભાવ મળતા હોય તો. એટલે આ સુધારા મારી દ્રષ્ટિએ તદ્દન ઉપયોગી અને સમયની માંગ હતી, કારણ કે ખેતી, ખેડૂત અને બજારની પરિસ્થિતિ અત્યારે બદલાઈ. હા, એટલે આ એક્ટમાં સુધારા પછી ખેડૂતો માટે ચોક્કસથી રાહત છે અને અન્ય વિકલ્પો પણ ખુલ્યા છે. શું કહેશો શૈલેષભાઈ, ક્યાંક રાજ્યના દરેક જિલ્લામાં હાલમાં પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે કિસાનોના, શું માંગો સાથે અને હાલમાં શું પ્રશ્નો એવા છે કે જેનું સોલ્યુશન લાવવાની તાત્કાલિક જરૂર છે? સાચી વાત છે બેન, તમે કીધું એમ પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે. ડિજિટલ જે પ્રતિક ઉપવાસ અમે ખેડૂત આગેવાનો તથા ખેડૂતો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છીએ. એ બે મુદ્દે પ્રતિક ઉપવાસ કરી રહ્યા છીએ અમે, એક દેવા માબૂદી બાબતે અને એક પાક વીમા બાબતે. અમારા આ બે મુદ્દા છે ખાસ, અને એની અંદર જેવા કે ભરતભાઈ જે કે પટેલ, સાગરભાઈ રબારીએ જે સપોર્ટ અને સાથ સહકાર આપ્યો છે, લેખિતમાં પણ એમને પત્ર લખીને મોકલાયો હતો. એટલે કહેવા માગું છું કે આ અમારે કેમ કરવા પડે, સૌનો સાથ, સૌનો વિકાસ. અમારી આ વેદના ખેડૂતોને એમને સમજાતી નથી. જો એમને માવા અને ફાંકી દેખાઈ શકે તો અમારા ખેડૂતની વેદના કેમ નથી દેખાતી? બરાબર. પહેલા પ્રથમ તો બેન, અમારે અત્યારે 31 જે તારીખ છે ને એ ધિરાણ પૂરું 2.5 લાખ 3 લાખ જે લીધેલો હોય એ ભરવું પડે, અને નહીં ભરીએ તો અમારે 60% વ્યાજ ચડી જાય. અત્યારે એડીસી બેંકમાં મારા ગ્રામ્ય વિસ્તારની અંદર, અમદાવાદ જિલ્લાના જેટલા ગ્રામ્ય વિસ્તાર છે એ 15-20 ગામે એક એડીસી બેંકની શાખા છે. રોજ 300 લોકો 400 લોકો ગામડેથી આવે છે. તો શું આમાં કોરોના વધારે નહીં ફેલાય? આ ગ્રામ્યમાં નહીં ફેલાય? તો હું એમ કહેવા માંગુ છું કે આના હિસાબે જો કોરોના થશે તો આના હિસાબે જવાબદાર કોણ બેન? બરાબર. એટલે હું એવું કહેવા માંગુ છું, જો તમે એવું કહી શકતા હોય કે સૌનો સાથ, સૌનો વિકાસ, તો તમને જો માવા દેખાતા હોય, પછી આઈપીએલ મેચ દેખાતી હોય, તમને ઉદ્યોગપતિઓ દેખાતા હોય, તો ખેડૂતો કેમ નથી દેખાતા? જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે આંખે ચશ્મા અને કાને સંભળાતું નથી તમને. એટલે તમે ખાસ ખેડૂતોની જે વિનંતી છે એ પૂરી કરો. બિલકુલ. હા, એટલે મુદ્દત વધારાઈ શકે છે. જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન એપીએમસી માર્કેટ યાર્ડોમાં જળવાતું હોય તો પછી બેંકોમાં બી આ પ્રકારની ભીડ થશે ખેડૂતોની, તો ક્યાંક સંક્રમણ વધી શકે છે. સાગરભાઈ, આપની પાસે આવું પહેલા આપણે સુરેશભાઈને સાંભળી લઈએ. સુરેશભાઈ સરખું એનાલિસિસ કરી શકે એટલા માટે શૈલેષની વાતમાં એક વાત ખાલી ઉમેરી દેવા માંગુ છું. મારે વચ્ચે કંઈ કહેવાનું નથી. મુદત 1 વર્ષ 31 માર્ચ સુધી એક્સટેન્ડ કરવા માટે મેં પણ મુખ્યમંત્રીશ્રીને લખ્યું હતું બહુ શરૂઆતમાં. આની પાછળનું ગણિત એ છે જિજ્ઞાસા કે ગુજરાતમાં સરકાર કહે છે કે અમે 0% આ ધિરાણ આપીએ છીએ ખેડૂતોને. ખેડૂતો પાસેથી બેંકો વ્યાજ લે છે એ વાત જુદી છે, પણ સરકારના જ લોજિક પ્રમાણે જઈએ તો સરકાર માત્ર બેંકોને વ્યાજ આપી દે અને મુદત જે છે રીપેમેન્ટ કરવાની એ 31 માર્ચ 2021 સુધી જો લંબાવી દે બેંકો, તો એમાં ના તો સરકારે કંઈ વધારાનું ચૂકવણું કરવાનું છે, ના બેંકોએ કંઈક વધારાનો ખર્ચ ભોગવવાનો છે, અને અત્યારે પાકો વેચી નથી શકાયા એવી સ્થિતિમાં હાથ પર સિલક નથી. એટલે ક્યાંકથી વ્યવસ્થા કરવામાંથી ખેડૂતો બચી જાય છે. નુકસાન કોઈને નથી. કોઈએ વધારાનું મૂડી રોકાણ એમાં કરવાની જરૂર નથી. બિલકુલ. હા, એટલે સરકાર ઈચ્છે તો આ પ્રયત્ન કરી શકે છે. બિલકુલ. સુરેશભાઈ, શું કહેશો? આ દિશામાં સરકારે વિચારવું જોઈએ ખેડૂતો માટે. ખેતી ખેડૂતના પ્રશ્નો ખૂબ સંકુલ છે. સાગરભાઈએ વાત કરી, ઘણા વખતની માગણી પણ હતી કે ખેડૂતોને ઈચ્છે ત્યાં માલ વેચે. સાગરભાઈ પાસેથી મારે એ વસ્તુ જાણવી છે કે 2016માં ઈ-નામ એટલે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ નો એક કાર્યક્રમ શરૂ થયો હતો. એમાં ખેડૂત પોતાના ઘરે બેઠા
ઓનલાઈન માલ વેચાણ કરી શકે, બીજા રાજ્યમાં પણ વેચાણ કરી શકે. આટલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સગવડ હોવા છતાં હું આજે જોતો હતો કે હજુ સુધી એ યોજના શરૂ થઈ એના 4 વર્ષ વીતી ગયા ને હજી 8% મંડીઓ જ હજી ઇન્ટિગ્રેટ કરી છે એ પોર્ટલ સાથે. ને છેલ્લા 2019ના આંકડા પ્રમાણે માત્ર 36,000 કરોડનું ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થયું છે. જો આપણે ફિઝિકલ ખેડૂતને મંડીમાં ન જવું પડે, ઘર બેઠા માલ વેચી શકે, છતાં જો એ નામ સફળ ન થતું હોય તો સૈદ્ધાંતિક રીતે ખેડૂત ગમે ત્યાં માર્કેટ યાર્ડમાં માલ વેચે, વેપારીઓને વેચે, જથ્થાબંધ વેપારીઓને વેચે કે એક્સપોર્ટરને વેચે, તો મને હજી સફળતા વિશે ખૂબ શંકા છે. વિચાર ખૂબ સારો છે, પણ આ દેશમાં 86% ખેડૂતો સીમાંત અને નાના છે, જેની પાસે 5 એકરથી પણ ઓછી જમીન છે. ટોટલ જે ખેતીની જમીન છે એનું સરેરાશ હોલ્ડિંગ, એટલે એક ખેડૂત પાસે સરેરાશ જમીન 2.68 એકર જ છે. હવે માનો કે તમે એમ કહો છો કે ગોંડલનો ખેડૂત કે રાજકોટનો ખેડૂત કે ઉત્તર ગુજરાતનો ખેડૂત દિલ્હી માલ વેચવા જશે, ટ્રાન્સપોર્ટેશન એને પોસાશે અથવા તો પેલા લોકો ત્યાં આવીને કરશે. મને ખૂબ શંકા છે. હું વિચારને આવકારું છું, પણ ખરેખર ખેડૂતોને ફાયદો થાય એવું હું માનતો નથી. બીજી વસ્તુ, ખેડૂતોના દેવા બાબતમાં ગુજરાતમાં ત્યારે ચર્ચા ચાલી રહી છે. સાચી વાત છે કે એમને માત્ર ખાલી કાગળ જ ઉપર જ પેમેન્ટ, પાછી લોન તો આપવાના જ છે. તો માત્ર આ લોન મળી ગઈ છે, કોઈ પણ ફિઝિકલ ટ્રાન્ઝેક્શન કર્યા વિના એવું એકનોલેજમેન્ટ કરી દે અને બીજી દિવસે એમને ફરી કરે તો આ હાલાકી દૂર થાય. બાકી બેંકોમાં જાય, પાછા પૈસા ભરે અને ફરીથી લોન લે, એના કરતાં ટૂંકો અને સરળ માર્ગ એ છે કે એમને ઓટોમેટિક એ લોન રિન્યુ કરી આપવામાં આવે. એ બાબતે કોઈ વિવાદ હોઈ શકે નહીં. પણ સાગરભાઈ અથવા તો શૈલેષભાઈ ઈ-નામ વિશે જો એમની પાસે કોઈ ડેટા હોય કે વધુ માહિતી હોય તો એ જે અત્યારે સરકારે 20 લાખ કરોડના પેકેજ સાથે જાહેરાત કરી, એક તો 1 લાખ કરોડનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઊભું કરવું અને બીજું ખેડૂતોને સીધા વેચાણની એપીએમસીને બાયપાસ કરીને કરવી, તો ઈ-નામ શું છે ને એનાથી શું કામ ખેડૂતોને ફાયદો ના થઈ શક્યો? ખેડૂતો જાગૃત નથી, બીજી કોઈ મુશ્કેલી નડે છે, એ વિશે વધુ જાણકારી ખૂબ આવશ્યક. બિલકુલ, આપણે સાગરભાઈ પાસેથી જાણીએ. હા સાગરભાઈ. નહીં, સુરેશભાઈએ જે સવાલ પૂછ્યો મને ખરેખર બહુ ગમ્યો કે આ રીતની સ્વસ્થ ચર્ચા થાય તો જ દર્શકોને પણ કંઈક જાણવા મળે. ઇનામનો જે પ્રોજેક્ટ એટલે સરકારે લોન્ચ કર્યું ઇનામ, ખેડૂત ઘેર બેઠા વેચી શકે, વાત સારી લાગે સાંભળવામાં પણ અને સારી છે પણ એનો પ્રેક્ટિકલી જે સૌથી મોટી મુશ્કેલી છે એ કનેક્ટિવિટીની. અત્યારે સરકાર જે ઓનલાઈન ફોર્મ પણ ભરાવે છે ધારો કે, તો ખેડૂતોએ મોટે ભાગે તાલુકા મથકે જવું પડે છે અને ત્યાં સાયબર કાફેમાં એમના ઓપરેટરો પાસે ભરાવવા પડે છે. એટલે સૌથી મોટો ઇનામમાં કોઈ જો મુશ્કેલી હોય તો પહેલી મુશ્કેલી છે કનેક્ટિવિટી. બીજી મુશ્કેલી છે કે જેટલા જોઈએ એટલા હજી આપણા ખેડૂતો ટેકનોસાવી નથી થયા. વિચાર ચોક્કસ સારો છે અને આ એપીએમસી એક્ટમાં સુધારો થઈ ગયો એટલે કે ખેડૂતોનું સંપૂર્ણપણે કલ્યાણ થઈ જવાનું છે એવું પણ હું બિલકુલ માનતો નથી. આ એક પગથિયું છે. આના પછીનું એટલે આમાં જે એક ફાયદો એ છે કે માની લો કે પાલનપુરનો કોઈ વેપારી છે અને એને ડુંગળીનો બહુ મોટો ઓર્ડર મળ્યો, તો આમાં સાથે સાથે કાયદામાં એ પણ ફેરફાર થયો છે કે એકવાર એપીએમસીની જેણે લાયસન્સ લીધું એ લાયસન્સ પહેલાં જે તે એપીએમસી પૂરતું મર્યાદિત રહેતું હતું. હવે એ વેપારીનું લાયસન્સ પણ ગુજરાત વ્યાપી થઈ જાય છે. એટલે માની લો કે પાલનપુરનો બટાકાનો વેપારી છે, એને સાથે ડુંગળીનો કોઈ મોટો ઓર્ડર ઉત્તર ભારતમાંથી મળ્યો છે, તો એ ભાવનગર કે અમરેલી કે રાજકોટ જઈને મોટા પ્રમાણમાં ડુંગળી ખરીદી શકશે. એને જરૂર નહીં પડે કે એક ત્યાં એપીએમસીના કોઈ વેપારીને પછી વચેટિયાને એમ વાયા ફરતી ડુંગળી એની પાસે આવે એવું નહીં થાય. એ પોતાનો કોઈ પણ માણસ મોકલીને ખરીદી શકશે. એટલે ખેડૂતે ઠેર ઠેર બહુ ફરવું પડશે
એવું એક નહીં થાય, કારણ કે ખરીદનારાઓ માટે પણ બજાર ખુલી ગયું. કોઈ પણ વેપારી ક્યાંય પણ જઈને ખરીદી શકશે. કોઈને દાડમ જોઈએ છે દક્ષિણ ગુજરાતના વેપારીને, તો એ બનાસકાંઠા કે કચ્છ જઈને દાડમ ખરીદી શકશે. એટલે કોની પાસે કેટલો વેપાર છે, કેવા પ્રકારના ઓર્ડર છે, એ પ્રમાણે વેપારીઓ પણ ખરીદીમાં વિવિધતા લાવશે. એટલે વેપારીઓને પણ પોતાનો બિઝનેસ વિસ્તારવાની આ કાયદાથી મોટી તક મળવાની છે. વેપારીઓએ ખોટું ગભરાવાની જરૂર નથી. રહી વાત શેષની, તો શેષ અગાઉ પણ વેપારીઓને જ ભરવાનો હતો અને હવે પણ વેપારીઓએ જ ભરવાનો છે. ખેડૂતોના માથે શેષ નથી. આમ સીધી નજરે આપણને એવું લાગે, પણ સ્થાનિક વેપારીઓ મોટે ભાગે શેષની રકમને ધ્યાનમાં રાખીને જ ભાવો કરતા હતા. અને એપીએમસી આટલા વર્ષ, સ્વાભાવિક છે કે અબાધિત સત્તા મને પણ કાયમ માટે મળે તો હું મનમાની કરવાનો જ છું. એટલે અબાધિત સત્તાઓ જે એપીએમસીને મળી એને કારણે ત્યાં ભાવોમાં કાર્ટેલ થવા માંડી હતી. મોટાભાગના, બધા જ નહીં, 100% હું નથી કહેતો, પણ મોટાભાગના એપીએમસીમાં 60 કે 65 તો જેમ કંઈ પણ કર્યા વગર જ શેષ ઉઘરાવીને મજા કરે છે, એમ કેટલાક એપીએમસી વેપારીઓના કાર્ટેલ કરીને 925 થી ભાવ હરાજી શરૂ કરવાની ને 975 પૂરી કરી દેવાની, કારણ કે એ 12 જણ સિવાય તો કોઈ આવવાનું નથી બોલવા માટે. એટલે એ પ્રકારનું પણ જે શોષણ હતું એને પણ બ્રેક લાગશે. સૌથી એક સારો દાખલો આપી દઉં, ઓઇલ મિલરો છે, એમને મગફળી મોટા પ્રમાણમાં જોઈએ. એમને ક્યાંથી મગફળી ખરીદવી પડતી હતી? એપીએમસીમાં જે વેપારીઓ છે મોટે ભાગે એમની પાસેથી જે જથ્થાબંધ ખરીદતા હતા. હવે ઓઇલ મિલ પોતે પણ એક સબ માર્કેટ યાર્ડ તરીકે કામ કરી શકશે. એટલે વેપારીઓ મગફળી લઈને સીધા ત્યાં જાય છે, ઓઇલ મિલરને ગમે છે એ ભાવ કરીને લઈ લે છે. વેપારીને પોસાશે તો આપશે, ઓઇલ મિલરને પોસાશે તો લેશે, પણ વચેટિયા નહીં હોય. એ બે જણ સીધા હશે. એટલે વેરહાઉસ પણ સબ યાર્ડ તરીકે કામ કરી શકશે. અને સરકારને તો જે શેષ મળવાની છે એ મળવાની જ છે. એટલે સરકારને પણ કોઈ નુકસાન નથી. એટલે મને નથી લાગતું કે આનાથી કોઈને નુકસાન થતું હોય. બધાના માટે તકો ખુલી જાય છે. બિલકુલ, એ મામલે વિચારી શકાય. શૈલેષભાઈ, હવે બે મુદ્દા મહત્વના, કે એક દેવા માફીનો છે, એ ઘણા લાંબા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી નથી લાગી રહ્યું કે સરકારે દિશામાં વિચારશીલ હોય. બીજો મુદ્દો છે પાક વીમા કંપનીઓની મનમાનીનો. એ તો કોર્ટ સુધી પણ મામલો પહોંચ્યો છે. કઈ રાહત મળી છે વીમા કંપનીઓ તરફથી હજુ સુધી? અમને આશા હતી કે જે આ 20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કર્યું ને, એમાં અમને બધાને બહુ આશા હતી કે આમાં ખેડૂતને કંઈક વધારે મળશે, પણ એ આશા ઉપર પાણી ફેરવી દીધું. આ એક સહાય નથી, એક આ લોન છે. 1 રૂપિયો અમને સહાય નથી મળી, બરાબર. આ એક ખાલી લોન આપી છે, બરાબર. દરેક વર્ગ માટે લોન આપી છે, બરાબર. અમને એવું હતું કે સહાય આપશે. જે અમારું ધિરાણ, ધારો કે મારી જમીન છે 5 વીઘા, તોય મને 2.5 લાખ 2.5 લાખ રૂપિયા ધિરાણ આપે, લાખ રૂપિયા આપે. 10 વીઘા જમીન હોય તોય 3 લાખ રૂપિયા, 20 વીઘા હોય તોય 3 લાખ રૂપિયા, 50 વીઘા જમીન હોય તોય 3 લાખ રૂપિયા, 100 વીઘા હોય તો 3 લાખ રૂપિયા. મારો સર્વે નંબર 1 હોય, મારી 8 હોય તોય મને 3 લાખ રૂપિયા ધિરાણ. અને જો નાનામાં નાના પ્લોટ હોય એવા ઉદ્યોગપતિઓના 50 વારના 100 વારના 200, એમને કરોડો રૂપિયાની લોન. એટલે હું એવું કહેવા માંગુ છું કે જગતનો તાજ જે તમને અન્ન ખવડાવે છે, જે અન્ન ઉગાડીને તમને મોંમાં મૂકે છે, એમને ધિરાણ 3 લાખ રૂપિયા, અને એમને કરોડો ને અબજો રૂપિયા ધિરાણ આપો છો, અને એ પાસે આલ્યા માલ્યા એ વિમાનો લઈને ભાગી જાય છે. તો હું એવું કહેવા માંગુ છું, જે 3 લાખની જે અમારી લોન છે, જેમ તમે 6 લાખની ના કરી શકો? ખેડૂત તો અમે ભરવાના જ છે ને, આજે નહીં તો કાલે અમારી જમીન વેચાશે તોય અમે ભરવાના જ છીએ, બરાબર. તો હું એમ કહેવા માંગુ છું, વધારે બીજું કે 90,000 કરોડ વીજ કંપની, મેડમ, ગ્રામ્ય વિસ્તારમાં, શહેર વિસ્તારમાં, અમદાવાદમાં કે સુરતમાં કે ગામડાઓમાં હજુ સુધી 1 મહિનાનું લાઇટ બિલ વીજ કંપનીએ માફ નથી કર્યું. કોઈને મીટર આપવાનું હોય તો 1000 રૂપિયા ચાર્જ લેશે, કોઈ વાયર લેવો હોય તો 500 રૂપિયા લેશે. તો આ વીજ કંપનીને જો 90,000 કરોડ રૂપિયા તમે માફ કરી આપી શકતા હોય લોન, તો ખેડૂતને શું? ખેડૂતને તો તમે દેખાતા નથી. તમને ત્યારે ખેડૂત આવે ત્યારે આંખે ચશ્મા આવી જાય છે. બિલકુલ, એટલે સીધી રાહત તો કોઈને નથી મળી. એ જ રીતે ખેડૂતને પણ સીધી રાહત તો નથી જ આપી. શું કહેશો સુરેશભાઈ? કારણ કે હાલ પહેલેથી જ ધીમી ખરીદી થઈ રહી છે, ખેડૂતો પાસે પૈસા નથી, સામે પાક ધિરાણની રકમ ચૂકવવાની છે, અને સામેની સિઝન માટે એમને બીજી તૈયારીઓ પણ કરવાની છે, એની માટે પણ પૈસા નથી. આવામાં ખેડૂતો માટે શું સહાય, શું રસ્તાઓ બીજા પણ હોવા જોઈએ, એમને આર્થિક રીતે મદદ મળી શકે? લોકડાઉન
સુરેશભાઈ સાથે સંપર્ક કપાયો છે. સાગરભાઈ, આપ શું કહેશો? હું એટલે એમનો સંપર્ક સ્થાપિત થાય ત્યાં સુધીમાં 2-3 વાતો ઝડપથી કહી દઉં. આજે એપીએમસી એક્ટની વાત હતી ને, એને હું થોડી આગળ લઈ જાઉં કે એપીએમસી એક્ટ પછી મેં સરકાર પાસે 5 માગણીઓ કરેલી છે કુલ. તો આ એ પૈકીના એકનો એક ભાગ છે. મેં 5 માગણીઓ કરેલી છે કે ગુજરાત સરકાર એગ્રીકલ્ચર પોલિસી કૃષિ નીતિ બનાવે, એના અમલીકરણ માટે સ્વાયત્ત કૃષિ પંચ બનાવે, ત્રીજું બજેટમાં 50% ભાગ આપે, ચોથું દેવું સંપૂર્ણપણે મુક્ત કરી દે ખેડૂતોને, અને પાંચમું છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકાર મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરે. હવે આ એપીએમસી એક્ટમાં સુધારો એ જે મારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણની વાત છે માગણી, એની દિશામાં એક પગલું છે. જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ વધશે અને ખેડૂતો પોતે ન માત્ર કાચો માલ વેચે, એને પાકો બનાવીને પેક કરીને માર્કેટિંગ કરતા થાય ત્યાં સુધી લઈ જવા, એ મારું સપનું છે. તો જ ખેતી નફાકારક થઈ શકે. જિજ્ઞાસા, કાચો માલ વેચવાથી ખેતી નફાકારક ન થઈ શકે. પાકો માલ વેચવો ખૂબ નફાકારક છે, ઘણો નફો મળે છે, પણ ખેડૂતો પ્રોસેસિંગ જાણતા નથી. એટલે સરકાર અને સહકારી સંસ્થાઓ પ્રોસેસિંગમાં મૂડીરોકાણ કરે, માર્કેટિંગમાં મૂડીરોકાણ કરે, તો એનાથી ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થવાનો છે. અને આ માગણીઓના 5 લાખથી વધારે ખેડૂતોએ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને સમર્થન પણ આપ્યું છે. બિલકુલ. હા, સુરેશભાઈ જોડાઈ ચૂક્યા છે. સુરેશભાઈ, શું કહેશો? સરકારે શરૂઆત કરી છે, જેમ સાગરભાઈએ કહ્યું કે પ્રથમ પગથિયું વિચાર્યું છે ખેડૂતો માટે, પરંતુ હજુ ઘણા એવા છે એમના પ્રશ્નો કે એનો પણ ઉકેલ લાવવાની જરૂર છે. ખેડૂતોના પ્રશ્નો બહુ વિકટ છે. ખેતીની જમીન ખેડવાથી માંડીને માર્કેટિંગ સુધીના પ્રશ્નો છે, માત્ર એક પ્રશ્ન નથી. એવી જ રીતે એમને જંતુનાશક દવા, બિયારણ મેળવવું, સમયસર મેળવવું, વ્યાજબી ભાવે મેળવવું, એ બધા પ્રશ્નો સામેલ છે. સાગરભાઈએ જે વાત કરી એ મને ખૂબ ગમી કે અમૂલ જેવું માળખું, વેચાણનું માળખું શા માટે મોડેલ રૂપે પણ કેમ ગુજરાતમાં તૈયાર ના થાય. ખેડૂતો સંગઠિત બને, ગામ અથવા તો તાલુકાના ખેડૂતો ભેગા થાય, પોતાનું વેરહાઉસિંગ જેમ બટાટા અને બીજી વસ્તુ રાખે છે, કોમર્શિયલ જે પાકો છે, નાળિયેર છે કે કેરી છે, તો એમાં જેટલું ખેડાણ થયું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે, પ્રોસેસિંગ પ્લાન્ટ થયા છે, એટલું અનાજ અને તેલીબિયા ક્ષેત્રે હજી થયું નથી. એટલે આઈડિયલી તો એ છે કે ગુજરાતના ખેડૂતોએ જેમ દૂધમાં ક્રાંતિ લાવી, એવી જ રીતે એ સહકારી વેચાણ વ્યવસ્થા ગોઠવે, એ જ વધુ. વ્યક્તિગત ખેડૂત જ્યારે હોલસેલર્સને વેચશે ત્યારે એનું શોષણ થવાનું ને થવાનું. માર્કેટિંગ યાર્ડની મર્યાદા હતી, ખેડૂતોને વેચવાની ફરજ પડતી હતી, એ બધી વસ્તુ સાચી. પણ જેમ સાગરભાઈએ કહ્યું કે પાલનપુરનો વેપારી ડુંગળી ને બટાટા વેચે છે અને તળાજા કે ભાવનગર જઈને ડુંગળીની ખરીદી કરશે, પણ એ પોતે પણ એમાં એજન્ટ ને દલાલો તો રાખ્યા વિના રહેવાનો નથી. એ વ્યક્તિગત રીતે કામ નહીં કરી શકે. તમે વચેટિયાઓને ઈચ્છો તો પણ ટાળી નહીં શકે. સારામાં સારો રસ્તો સહકારી વેચાણ માળખું ઊભું કરવું, એના માટે વેરહાઉસિંગ અને બીજી વ્યવસ્થા કરવી, એ જ સૌથી વધુ મારા માટે વેચાણની સમસ્યાનો ઉકેલ હોય તો એ સહકારી માળખું જ છે. બિલકુલ, એ સુધારવાની જરૂર છે. સાગરભાઈ, શું કહેશો? કારણ કે શું કરવું જોઈએ એની તો આપણે ચર્ચા કરી, પરંતુ આ આખા વર્ષની આપણે વાત કરીએ તો અતિવૃષ્ટિ દરમિયાન પણ સરકારે સહાય પેકેજ જાહેર કર્યું, પછી તીડ આક્રમણ વખતે પણ જાહેર કર્યું, બીજી તરફ વીમા કંપનીઓની મનમાની, આ તમામની મુદ્દે જે સહાય મળવી જોઈએ ખેડૂતો સુધી પહોંચી ચૂકી છે તમામ સહાયો? હું પહેલા સુરેશભાઈએ જે વાત કરી ને એનો જરા ઉમેરી દઉં કે મને એમની વાત બહુ ગમી, અને હું પણ એ જ દિશામાં કામ કરું છું કે ખેડૂત પોતે વ્યક્તિગત રીતે એક એક ખેડૂત નથી જઈ શકવાનો, પણ એના સહકારી ધોરણે અથવા પ્રોડ્યુસર્સ કંપનીઓના માધ્યમથી એ સામૂહિક રીતે એનું પ્રોસેસિંગ કરી અને માર્કેટિંગ કરી શકે, એ દિશામાં જ સુરેશભાઈ મારે ગુજરાતના ખેડૂતોને લઈ જવા છે ને એને માટે જ હું મહેનત કરું છું. બીજી વાત કે જે કોઈ સ્વાભાવિક છે કે કંઈ પણ હોનારત આવે એટલે
સહાયની જાહેરાત થાય છે. સહાયની જાહેરાતમાં જેટલો પ્રચાર થાય છે એટલી ક્યારેય એ જમીન પર પહોંચતી નથી લાભાર્થીઓ સુધી. કોઈ પણ જાહેરાત હોય, આ દરેક જાહેરાતનું તમે એનાલિસિસ કરી દો એટલે ખ્યાલ આવી જાય કે કેટલા ટકા પહોંચ્યું છે. ખેડૂતો માટેની 3750 કરોડની જાહેરાત થઈ હતી, એમાં લગભગ 2000 કરોડ રૂપિયા જ હજી એમના સુધી પહોંચ્યા છે. હજી બનાસકાંઠા અને ઠેર ઠેરથી, અમરેલીથી ને ઘણી જગ્યાએથી ફોન આવે છે કે અમને હજી પૈસા મળ્યા નથી. એવી જ રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પણ ઘણા ખેડૂતોને હજી હપ્તા મળ્યા નથી. એટલે દરેક પ્રકારની સહાયોમાં આ થતું જ હોય છે. વીમાની બાબતમાં હું જરા એક વાત ઉમેરી દઉં. પાક વીમામાં ગુજરાતે લગભગ 3500 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું છે ખેડૂતોએ, રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે મળીને ગુજરાતના ખેડૂતો માટે. આખું વરસ ખરાબ જ ગયું છે. ચોમાસામાં વધારે પડતો વરસાદ અને વાદળછાયા વાતાવરણને લીધે નુકસાન થયું. શિયાળુ પાકોમાં માવઠાઓને કારણે નુકસાન થયું. આ બધાના ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક વીમામાં જે સલામતીનું કવચ પૂરું પાડવાની આખી યોજનાની ભાવના શું હતી કે ખેડૂતને કોઈ પણ પ્રકારના નુકસાન સામે એક આર્થિક સલામતીનું કવચ પૂરું પાડવું. હવે સરકારની ભાવના સારી કે ખેડૂતને આર્થિક સલામતીની કવચ પૂરું પાડવું, પણ અમલીકરણ ખાનગી કંપનીઓના હાથમાં સોંપ્યું અને એના ઉપર સરકારનો સીધો કોઈ કાબુ નથી. એટલે સ્વાભાવિક છે કે કંપની એટલે એ પ્રોફિટ માટે બિઝનેસ કરે છે, એ સેવા નથી કરતી. એટલે એ મહત્તમ કયા કયા બાનાઓ નીચે ક્લેમ ચૂકવવામાંથી છટકી શકાય એના રસ્તા જ વધારે શોધે. અને કોર્ટમાં પણ જઈએ તો એમની જોડે બહુ મોંઘા અને સારા વકીલો સહજતાથી મળી રહે છે. સામે પક્ષે ખેડૂતો એટલા મોંઘા વકીલો રાખી શકતા નથી. છેલ્લા વર્ષમાં હજી સુધી ગુજરાતના ખેડૂતોને 94 કે 96 કરોડ રૂપિયા જ ચૂકવાયા છે. બાકીની બધી રકમો બાકી છે. કપાસના 31 મે ફાઇનલ થશે. પણ વીમા યોજનાની જે ભાવના હતી એ આખી ભાવના ક્યાંક ને ક્યાંક સરકારની કેટલીક કચાસ, વીમા કંપનીઓની દાંડઈ અને ખેડૂતોની અજ્ઞાનતા, એને કારણે આખી ભાવના મારી ગઈ અને જે યોજના હતી એ નિષ્ફળ ગઈ. એટલે હવે આ વર્ષથી મરજિયાત કરવી પડી છે. હા, બિલકુલ. તમામ મોરચે ક્યાંક ખેડૂતો પીસાઈ રહ્યા છે. સરકાર જે સહાયની રકમની જાહેરાત કરે છે એ પણ હજુ સુધી ખેડૂતોને મળવામાં વિલંબ થઈ રહ્યો છે. બીજા પણ ખેડૂતોના આવા અનેક પ્રશ્નો છે. સાગરભાઈ, શૈલેષભાઈ અને સુરેશભાઈ, આપ ત્રણેય ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો ખેડૂતોની આ સમસ્યાઓ, પ્રશ્નોને લઈને સરકાર આગળ વિચારણા કરે, કંઈક ખેડૂતો માટે કરે, યોજનાઓને લઈ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.